સદગુરુના શરણે નમો. સંતને કરું પ્રણામ, સદગુરુના શરણે નમો. સંતને કરું પ્રણામ, અવિસળ વાણી આપજો, અવિસળ વાણી આપજો. ગુણ ગાવ દિન રાત, સદગુરુજીની શાન મળી, વૃથિ બ્રહ્મકારમાં ભળી. દાસ દામજી રામ કહે 84 ટળી. આપમાં પૂર્યો મળે. ज्ञान रे सुना रे जी, भक्ति विज्ञान. ज्ञान रे सुना रे भक्ति भक्ति रे सुनी रे प्रभु मां प्रेम हरि मां प्रेम. ज्ञान रे सुना रे जी, वैराग विज्ञान. वैराग रे सुना रे सर्वे त्याग विज्ञान. ध्यान रे सुना रे वैराग विज्ञान. वैराग रे सुना रे सर्वे त्याग विज्ञान. प्रभु मां प्रेम ज्ञान, हरि मां प्रेम ज्ञान.
रे सुना रे सत नाम विना हरि मां प्रेम विना प्रभु मां प्रेम करे सुना रे एक विना एक रे सुनी रे सासा मार्ग विना एक रे सुना रे एक विना एक रे सुनी रे सासा मार्ग विना प्रभु मां प्रेम ज्ञान रे सुना रे भक्ति विना भक्ति सुनी रे प्रभु मां प्रेम विना हरि मां प्रेम धर्म सुना रे दया रे विना दया रे सुनी रे सासी दृष्टि रे विना धर्म सुना रे दया रे सुनी रे सासी दृष्टि रे विना प्रभु मां प्रेम विना हरि मां प्रेम
રઘુનાથ રમય વિનાશી સત્ય આનંદ રે પ્રભુમાં પ્રેમ સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપે વેદ ભરમણા ગઈ ભાગી સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપે વેદ ભરમણા ગઈ ભાંગી અનંત જન્મની ભ્રાંતિ હતી અનંત જન્મની ભ્રાંતિ હતી સદગુરુ વચને સમજાણી સદગુરુ વચને સમજાણી સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી. આજે ગુરુ પૂર્ણિમા પર્વ હમણે મહારાજે વાત કરી કે ભાઈ જ્ઞાન છે એ બહારથી ક્યાંયથી નથી આવતું. જ્ઞાની પુરુષ જ્ઞાની માણસને રોજ પૂર્ણિમા હોય. જ્ઞાની પુરુષને સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી. સદગુરુ કેવા છે, કેવું એનું સ્વરૂપ છે કે આનંદ સ્વરૂપી. ભેદ ભ્રમણા ગઈ ભાંગી. જે ભેદ, શેનો ભેદ હતો? ગુરુ શિષ્ય જે અલગ છે, બેપણું ભાવ છે, એ ભેદ ભ્રમણા મટી ગઈ. અનંત જન્મની આ ભ્રાંતિ હતી. સમજાણે કારે સદગુરુ વસંતી. સદગુરુ વસન ક્યાં બિરાજે છે? હરેક માનવ સદગુરુ હરેક માનવની અંદર બિરાજિત છે, બિરાજમાન છે. પણ એને ખોજ કરીને આપણે પ્રગટ કરવા પડે છે. અપ્રગટ રૂપે છે ગુરુજી છે, પણ અપ્રગટ રૂપે. सब घट साया खाली घट ना कोई, बलहारी उस घट की जो घट प्रगट होय. બધા એની અંદર સદગુરુ બેઠા છે. પણ આ ભેદ ભ્રમણા ભાંગવા હાટોથી પાછા આપણે બહાર ગુરુની જરૂર પડે છે. બહિર્મુખી ગુરુની. ગુરુ બહિર્મુખી આમને હો. ગુરુ બહિર્મુખી હોય તો પણ અંતર્મુખ નું સમજાવે. એટલે સ્થૂળ રૂપે ગુરુની જરૂર પડે છે. એનું મન બહાર ભમતું હોય પછી આપણું મન તો કે ઠેકાણે કરીએ કે ઘોડ ગુરુ ને શીપા છેલા
હવે હરખું થાય ને. સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી સદગુરુ દામજીરામ બાપુ કહે છે, જ્ઞાન રે સુના ભક્તિ વિના, ભક્તિ રે સુની પ્રભુમાં પ્રેમ વિના. ભક્તિ નો અર્થ છે રોજ આપણે કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, બહુ આગે નહીં પણ અડધી કલાક નું રાખીએ આપણે, કારણ કે વધી જાય. કલાક, 1.5 કલાક, 3 કલાક નું કઈ વધી જાય એટલે આપણે અડધી કલાક નું 15 મિનિટ નું રાખીએ. એ આસન નાખી રોજ બેહવું પડે, એને ભક્તિ કહેવામાં આવે. તિલક કરીએ આપણે, પૂજા કરીએ, હમણાં કેમ આપણે પૂજન કર્યું, ગુરુ પૂજન ને એવું, એ બહિર્મુખી ભક્તિ. પછી અંતર્મુખ ભક્તિ, માળા લઈને બેસી જાય, આંખ વીસીને બેહવી, બધા દવારે બેઠા હોય દેવને મનાવી. નવે દવારે દેવ બેઠેલા છે, એ દેવને મનાવી ને પછી આત્મરામને, આત્મરામ છે ને આપણે પહોંચી જાય. આત્મ દેવ એ દેવ છે, એ મહાદેવ કહેવામાં આવે એને. આપણે કૈલાસ બેઠા ને ત્યાં મહાદેવમાં ત્યાં જઈએ આપણે યાત્રા કરવા, કેટલી હેરાનગતિ હમણાં જોવો તમે, કેટલાય ડૂબી ગયા, કેટલાય તણાઈ ગયા. હવે અંદર બેઠા છે ને પહોંચતી તો કઈ જોખમ રહે? પણ બરોબર છે, જેને જે અનુકૂળતા પડે એ કરે. પણ આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા, ભેદ ભ્રમણા ગઈ ભાંગી. આ ભેદ છે કે હું અને ગુરુ બે જુદા જુદા છે, એ ભેદ ધીરે ધીરે ભાંગવા મળે. ક્યારે? અંદરનું વસન સમજાય તો. પેલા તો આપણે બહારે તે વસનના પાકા હોય તો થાય. આપણે કોકને બોલ આપી, કોકને વેણ આપી કે હું આવી કાલે એમ, એટલે આપણથી જવાય એમ હોય ને તો જ કાલ કહેવાનું, નકર લગભગ એમ કહેવાનું. કારણ કે બહારના વસન આપણે પાકા ન હોય તો અંદરના વસન કઈ પાકા થાય. કારણ કે અનંત જન્મની આ ભ્રાંતિ હતી, કયોક જન્મની આ ભ્રમણાઓ હતી, એ ધીરે ધીરે ભાંગવા મળે. કેના દ્વારા? સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી. જે આત્માનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપી. આત્માને સ્વરૂપ કહેવામાં આવે છે, નિજ સ્વરૂપ. એ સ્વરૂપમાં આપણે ધીરે ધીરે પ્રયાસ કરવાનો, જવાનો પોતે પોતાના આત્મામાં. જે જે મહાપુરુષો થયા, મહાન સતીઓ થયા, જતી પુરુષો થયા, એ બધાએ અંદર ખોજ કરી છે. જેટલા જેટલા અંદર ખોજ કરીને અને પરમાત્મા મળી ગયા છે. આ જલારામ બાપા, સગાળશા, હરિશ્ચંદ્ર રાજા, એ બધા છે ને અંદર ખોજ કરી દો પેલા, એટલે એવી ઓળખીએ કે ભગવાનને. કારણ કે ભગવાન આપણી કલ્પના દ્વારા જ આપણે ઘડીએ છીએ. આપણે ભગવાન પશુને ઘડીએ કરે, પશુ સ્વરૂપ આપણે ભગવાનને જોઈ કે ભગવાનનો આકાર બળદ જેવો હોય, રોજ જેવો હોય, એવી કલ્પના આપણે કારેય ન કરી. આપણે કલ્પના કેવી કરી? ભગવાન કેવાય છે? સુંદર હશે, આપણા સ્વભાવને અનુકૂળતા પડે એવા હશે, એવું જ ગોત ને. આપણે કોઈ સંતો મહાપુરુષો ભગવાનને સ્વભાવને અનુકૂળ પડે એવું ન કરીએ. આપણે આપણા સ્વભાવને કેમ અનુકૂળ પડે એવું ગોતતા હોય, અને લગભગ ન્યાજ મેળ આવે આપણે. કારણ કે સ્વભાવ બેનો મેસ ન થાય ને તો આપણે નફો પડે જાય, ક્યાંય બહુ નહીં જામે. એટલે સ્વભાવ, ગંગા સાથે કીધું ને, કાળ, કર્મ અને સ્વભાવને જીતવો. સ્વભાવ બહુ મુશ્કેલ છે, બદલાવો નહીં. કારણ કે જો વાલ્મીકીનો સ્વભાવ, વાલ્ય લૂંટાર, વાલ્મીકી વાલી, ભગવાન રામ ને બે નો સંવાદ છે ને, એમ કૃષ્ણ અને કાલીનાથ
એ બેયમાં ભગવાન હારી ગયા. તમે મહાન પુરુષ છો, તમે અવતાર છો, તમે મને મારી નાખો, એમાં કોઈ તમારી બડાઈ નથી, પણ મારા સ્વભાવને સુધારી નાખો ને. સ્વભાવથી જ મુક્તિ મળે છે. સંતો પાસે શું કામ જઈએ આપણે? ધર્મ ગ્રંથોનું વાસન શું કામ કરીએ? ઉપવાસ શું કામ કરીએ? એકાદશી શું કામ રહીએ? એકાદશી નો આપણે હાર્દ નો સમજીએ ને તો ખાલી આપણે ભૂખ્યા રહ્યા કહેવાય. એકાદશી નો માધ્યમ 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, એમાં રખડવા વાળું મન, એ મન છે એ સંયમિત થવું જોઈએ, કંટ્રોલ થવું જોઈએ, એકાગ્ર થવું જોઈએ, તો એને એકાદશી કહેવાય છે. પછી તમે 30 દિવસ એકાદશી કહી શકાય. ભાગવતજી નો આ મર્મ છે. વેદવ્યાસજી સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને, આ મહિમા બધો સમજાવે છે મહાપુરુષોને. કેટલા ઋષિઓને બેઠા હતા, સુખદેવજી આ ઉપદેશ આપે છે. એકાદશી નો મહિમા ભાગવતમાં તમે ખૂબ સાંભળ્યો છે. તો એકાદશી બીજ રહી, પૂનમ રહી, આપણે બીજ રહી તેમ દાદા રામદેવજીને માનતા હોય છે, આપણે રણુજા ધણીને માનતા હોય છે, એટલે એમ મને કે આપણા બીજ રહી છે. પૂનમ રહી તેમ દ્વારકા ધણીને માનતા હોય છે, તો આ પૂનમ રહી. પછી અમુક વાર રહી એમ મેલડીમાં માનતા છે, ઈવડા વાર રહી. હનુમાનજીને હનુમાન શનિવાર રહી તેમ હનુમાનજીને માનતા હોય છે. આપણે પોતે પોતાને માન્ય કરે. આપણા ગામના દેવ હોય, નજીક હોય, આઘાના દેવ હોય ને. હમણાં અમારા બાપુએ કાળોદાન ઘરે ગયા ને, રબારિકા વાત કરી હતી. 2 જણા અખતરિયા ગામથી રણોજા ગયા અને ભગવાને પૂછ્યું કેમ છે? મજામાં? કે મજામાં છે. કે ક્યાં ગામથી આવો છો? કે અખતરિયાથી. ન્યાતકારે જોયા નહીં ને કે અખતરિયા ની આશ્રમ છે, રામાપીરનું મંદિર છે. ન્યાતકારે જોયા નહીં તમને? એટલે આવી આપણી ભાવના હોય. એકાદશી ની વાત આવે, બીજ ની વાત આવે. બીજ નો મહિમા શું છે? પૂનમ નો મહિમા શું છે? પૂનમ એટલે પ્રકાશ તરફ જવું. પૂનમ. અમાસ એટલે અંધકાર. એ તો હાવ ખબર જ હોય. સહેજે ચંદ્ર ન હોય એને અમાસ કહેવામાં આવે, અને સહેજે કાળાશ ન હોય એને પૂનમ કહેવામાં આવે. એટલે આપણે આ મટાડવાનું, અંધકાર, સદગુરુ તરફ જવાનો પ્રયાસ કરવાનો. આપણે અંદર બેઠા છે સદગુરુ મહારાજ. સ્થૂળ ગુરુનું માર્ગદર્શન લેવાનું, એની માહિતી લેવાની. જેટલી આપણે ભાવના કેળવીશું, જેટલી આપણે લાગણી કેળવીશું, એની જે ઉર્જા છે એ આપણામાં સંસાર થશે. સંસાર નહીં, સંસાર એટલે એક પાવર માંથી બીજો પાવર. ઈ ઘટના ઘટે જો આપણી જિજ્ઞાસા હોય, આપણો ભાવ હોય, તો એક આ ગુરુ પરંપરા એ વસ્તુ છે. નકર તો શું થાય? ગુરુ ને એમ થાય શેલા લાટ વધી ગયા, અને સેવક ને એમ થાય કે આપણે ગુરુ થઈ ગયા. આડા દેવા હાટો ગુરુ નહીં કરવાના. હાવ હમણાં લગ્ન છે ને તે હાલો ને પાઠ કરી નાખી, કંઠી બંધાયેલી બધાને. એમાં કોઈનું કઈ વળે નહીં, ગુરુનું કઈ ન અને સેવકોનું કઈ. એટલે એકાદશી, પૂનમ અને બીજ આ માધ્યમ બહુ માધ્યમ છે, પણ અંદરથી જ એ બધું જોવું પડશે. બીજ વર્ષથી ના બીજ વાયવા છે, વિશ્વાસ છે. જે વિચારો છે ભૂમિ રહ્યા છે નકર બહાર, એને ધીરે ધીરે શાંત કરવાનું, એકાગ્ર કરવાનું. એકાદશી નો મહિમા એ જ કહેવા માંગે છે. 5 આપણી કર્મ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, એમાં મન સતત ભીમા કરે છે, એનું સંચાલન મન કરે છે. આ ઝીણા ઝીણા નાના નાના વિભાગ છે, 5 પ્રાણ, 5 ઉપપ્રાણ, એ બધા વિભાજન છે. પણ છેલ્લે ગણો તો કેવું ગણો? આપણે પ્રાણો ખાલી કહીએ પ્રાણ છૂટી ગયો ફલાણા ભાઈનો,
પ્રાણ વયો ગયો એમ કે આપણે એક પ્રાણને જ ખબર હોય, એમાં 10 પ્રાણ છે. પણ ભજન કરશું, કોઈ સંતનો સંગત કરશું, કોઈ સંતનું સાનિધ્યમાં રહેવું, તો આ વસ્તુ સમજાશે. પૂનમનો મહિમા સમજાશે, એકાદશીનો મહિમા સમજાશે, બીજ ધર્મનો મહિમા સમજાવશે. ક્યાંક આપણે ઉતરીએ તો આપણને ખ્યાલ આવવા મળે. કોઈ પણ વસ્તુ તમારે પ્રાપ્ત કરવું હોય ને, એમાં 100%માં 10% નો હાલે. 10% નો હાલે. જો પ્રાપ્ત કરવું હોય તો વસ્તુ 90% સુધી પહોંચી જવું પડે. કઈ ધંધો કરવો હોય તમે કારક જાઓ, ધંધો થાય કઈ? આમાં કારક માળા ફેરો થોડો મેળાવે કઈ? રોજ માળા ફેરવી, રોજ જપ કરીએ, રોજ દેવ દર્શન જાય. દેવ દર્શન હું કામ જાય? ભિખારી થઈને નહીં જવાનું, માગવાનું નહીં ભગવાન પાસે. એને બધી ખબર ન હોય. આપણે એમ કહીએ ભગવાન તો અંતર્યામી છે, પાંદડું હલે તો એને ખબર હોય, તો પછી આપણે માગવું શું કામ? એને ન ખબર પડી જાય કે આને એટલા પૈસા જરૂર છે? એને ખબર ન પડી જાય? અંદરથી આહવાન કરો તો ખબર પડી જ જાય એને. આ ન કરો તો એને તો ખબર જ હોય, પણ આપણને ખબર હોત પડી જાય કે કેદી આપવાનો છે. એમ આ પાકું છે. આપણી યોગ્યતા થાય, આપણી પાત્રતા થાય ને તે બધું મળવા મળે. પણ આપણે તો 3 મહિના થયા ને ગુરુ છે, કાંઈ અંજવાળું થતું નથી. કે દુના એમ તો માળા ફેરવી લે કે દુના. પણ હવે જન્મો જન્મથી મન રખડતું આવતું હોય, એ જન્મમાં મેળવી જાય કાંઈ? તો એવી આપણી જિજ્ઞાસા હોવી જોઈએ, એવી આપણી લાગણી હોવી જોઈએ, તો મન થાય. હવે આપણે બેહવું છે 10 મિનિટમાં, 24 કલાકમાં 10 મિનિટ આપણે ધ્યાન કરીએ તો એમાં મન શાંત થાય? 12 કલાકે ધંધે બેઠા હોય તો મન શાંત ન હોય. કે ઓલું કામ કરું, બે મશીન મૂકી દઉં, કે પ્લોટ નું કરું, બાંધકામ નું કરું, તોય મન રખડતું હોય. લ્યો, એટલે જિજ્ઞાસા પ્રગટ કરવાની, ભજન કરવાની, શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. ખાઈ પી એ તો બધાય કરે છે ને, આપણે કરીને પશુ કરે. એ તો તમે છૂટું મૂકી દો ને, આઈને બધી વૈયા બેસો ખાઈને સાંજે વૈયા સિંહ. એટલે માલ આપણે માલિકના માલ હોય ને એને પેલા એ રેઢિયાર પહોંચી જાય ગામમાં. એમ જોતા હોય ને, અહીં નીકળે ને પેલા ઈવડા વહી આવે, પછી ઓલા ગામ ના આવે. એટલે મન એવું હોત છે આપણું. એટલે એને ખીલે બાંધવાનું ધીરે ધીરે. રેઢિયા ઢોર જેવું મન છે. સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી, ભેદ ભ્રમણા ગઈ ભાંગી. આ ભેદ ધીરે ધીરે ભાંગવા મળશે. આ બધો ભેદ, આ માતા પિતા છે, આ કુટુંબી છે, આ મારું ગામ છે, આ મારું રાષ્ટ્ર છે, પછી આંતરરાષ્ટ્રીય થઈ જાવ તમે. કેવા આંતરરાષ્ટ્રીય? એટલે વિશ્વ વ્યાપક તત્વવેદ, તત્વવેતા આવા બનવા મળી ધીરે ધીરે. અને છેલ્લે નો છૂટકે તમને બનાવશે જ ખરા. તો દુઃખ દઈને તે પાકું રાખવાનું. એટલે અત્યારથી શરૂ કરી દેવાનું. આપણે દુઃખ હુકામ આપે ખબર? એ નોટિસ છે, એ બાજુ વાળવાની. કે આ દુઃખ આપું ને તો આ બાજુ વળે, તો આપણે એ બાજુ ભાગતા જઈએ. અમુક ના હામાં પડીએ એની. તાર જેટલા દુઃખ આપે તો આપજો ને, પણ અમારે વળવું જ નહીં. તો હું પછી હાવ શેલો યુગ રહે ને, પછી બાપુ ઓલા ભગવાન પછી એમ થાય કે આવડા ને હવે શું કેવાય રાજકારણમાં અનામતમાં નાખી દો ને, લઈ લ્યો ને, એમ કે ને. એમ ને એમ આને હવે પાસ કહી દો ને, બિચારા કીધું ને. હવે એટલે આપણે આવશે ને અનામતમાં જવું તો મુશ્કેલ તો પડશે. તો આપણે લાલચ રહે કે કીધી સરકાર કઈક નાખે 2000 કે 5000 કે ભાઈ આપણે ગોરદાદા પાસે જાપ કરાવી નાખશું. એવા વિચારો પછી થાય. કહેવત છે ને, જાત મહેનત જિંદાબાદ. કોઈની વાટ ન રહે. માળા લઈને બેસી જાય ને તો કોઈને કેવું ન પડે બાપુ તમે એટલી માળા ફેરવજો. પોતે લઈને બેસી જાય ને આપણો પ્રગટ થાય. કારણ કે ભગવાન કોઈનું પ્રાઇવેટ નથી. કઈ છે કઈ? રામકૃષ્ણ રામદેવજી મહારાજ કોઈને પ્રાઇવેટ છે? માતાજી કોઈના પ્રાઇવેટ છે?
કે મેલાડીમાં આવડાને જ માનવું એવું, પણ એ તો આપણે કહી નાખ્યું કે દેવી પૂજક હોય ને મેલાડી માને ફળિયારમાં હોય પાછા ઓલા પટેલ માને, લેવા પટેલ માને, મોમાઈ માને, કડવા પટેલ માને. એ વિભાજન કોણ પડે છે? હાલો આપણે મોમાઈ માનવા મળીએ તો આપણું કામ ન કરે, ના પાડે. પણ આપણે વિભાજન પાડી દઈએ છીએ. આવડા કૃષ્ણને પૂજે છે, આ રામાપીરને માને છે, ઓલા વળી રામને પૂજે છે. વિભાજન આપણે પાડીએ છીએ. કોણ કરાવે? મન. એટલે આ 10 ઇન્દ્રિયો છે એમાં રખડવાળું મન છે. એ મનને સમજવાનું. આપણે ભાગવત હું કામ સાંભળીએ છીએ, હું કામ વાંચીએ છીએ, એ પાકો વિચાર કરી લેવાનો. ઉપર જોયું ત્યાં આકાશ દિશે, નીચે જોયું તો પૃથ્વી દીઠી, સદગુરુએ સાને સમજાયું, સદગુરુએ સાને સમજાયું, પોતાથી છે પ્રીતિ, સદગુરુ મળ્યા આનંદ ભેદ ભરમણા ગઈ ભાગી, અનંત જન્મની ભ્રાંતિ હતી, અનંત જન્મની ભ્રાંતિ હતી. સદગુરુ વચને સમજાણી, સદગુરુ વચને સમજાણી. ઉપર જોયું ત્યાં આકાશ દિશે, નીચે જોયું ત્યાં પૃથ્વી દીઠી. નાભીમાં ધ્યાન કરવા મળી ને ત્રિપુટીમાં જ્યાં સાંડલો કરી ત્યાં, તો સદગુરુ સાન સમજાવે ને ત્યાં ખબર પડવા મળે. હમણાં અમારે અભયરામ બાપુ સામું જોયું ને મેં એને એલસી લવિંગ આપ્યું, જોયું કે ગુરુ આને કહેવાય. હવે આમાં શું હવે આમ સામું જોયું ને એને કઈક જોતું છે, મને એમ ખ્યાલ આવી ગયો ત્યાં એ કઈ સાન ન કહેવાય કઈ. એ કે વાહ બાપુ, સાન કોને કહેવાય? સાન સમજાણે કોને કહેવાય? આપણે અડધી કલાક સત્સંગ કરીએ, 2-4 વાણી ગઈ, એમાં 2-3 અક્ષર એવા હોય ને પકડાઈ જાય ને, એને સાન સમજાણે કહેવાય. આવી સાનો તો બધી શું છે? આપણે ચમત્કારમાં એમાં બહુ નહીં જવાનું કાર્ય. ભૂત ભુવાન ડાકલામાન ન છૂટકે જવું પડે, જવું હાવ પછી એમ થાય બાપુ ના પડતા એવું કઈ નથી. તમ તારે કોઈ દોરો કરતો હોય થોડું કઈ કે કઈ માથું દુખતું હોય ને, કોઈ નિમિત્ત હોય કારક, ન હોય એવું ન હોય. એવો અહંકાર પણ નહીં રાખવાનો ક્યાંય નહીં જવું એવું. કઈ પણ નિમિત્ત હોય કારક, એટલે નિમિત્ત થી સારું થઈ જાય હોય. પણ નિષ્ઠા પોતે પોતાના આત્મામાં રાખવાની. આ શાન છે. ગંગા સતી કીધું ને, શાનમાં શાન કહું ગુરુજીની પાનબાઈ, ઉપજે આનંદના યોધ, શુદ્ધ અનુભવ પ્રગટ થઈ જાય, મટી જાય માયાનો શોભ. જે કનડે છે ને બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, એનો શોભ મટી જાય. નો મટત કાંઈ નહીં, પણ શાંતો થાય થોડો તો આપણે થક લેવા દઈએ, હાસુ સ્વરૂપ પૂજવા દઈએ આપણને. એટલે પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા આપણે એમ નહીં માનવાનું વરહ એક જ ફેરાવે છે કે હાલો ગુરુના આશ્રમે જઈ આવી, પેટ પૂંજા જે કઈ થતી દે આવી. આ ઈ સંબંધ નથી. આ સંબંધ છે ને નાદનો સંબંધ છે. આવા જવાનું મટાડવાની આ સંબંધ છે. આવી જે સાનું સમજવી એને સમજ્યા કહેવાય. સાન આપણે
રામકથાની અંદર શાન બહુ આવે છે. લક્ષ્મણજીનો પ્રસંગ આવે, પરશુરામ ને રામ ભગવાનનો. બોલવાનું કાંઈ ન થાય, આંખના ઈશારે ખબર પડી જાય. પણ આંતરિક સામે શુદ્ધ હોય, એકાબીજા વિચાર મોકલે ને ત્યાં સામે ખબર પડી જાય કે મને યાદ કરે છે. પેલા ક્યાં મોબાઈલ ને એવું કઈ હતું, હવે મિસ કોલ મારે કે મને યાદ કરતા લાગે મિસ કોલ માર્યો. એવું નહીં. શિવાજી મહારાજ નો રાજ્ય અભ્યાસક હતો અને સમર્થ રામદાસજી એના ગુરુ આવી ગયા છે. ગુરુ મહારાજ ને એમ થાય કે શિવાને હું ભેટમાં હું આપી, છત્રપતિ શિવાજી રાજવી બને છે, મોટો શાસન મોટું સંભાળશે. એ વિચાર કરતા કરતા ઊંડા વિચારમાં ઉતરી ગયા અને તુકારામ મહારાજ આવીને બેહી ગયા. અમે વિચારવું ને જાણી ગયા કે આ કોઈ ઊંડા વિચારમાં છે. થોડીક વાર લાગી, સમર્થ રામદાસજી વિચારમાં જ બહાર આવ્યા. ઉભા થઈને બે દંડવત પ્રણામ કર્યા અને સમર્થ રામદેવજી પૂછ્યું કે સ્વામીજી ક્યારે પધાર્યા? કે તમે શિવાજી મહારાજ હારું ઘોડો ગોરતા હતા ને ત્યારે હું આવી ગયો. આ શાન કહેવાય, આ સાત્વિક વિચારો કહેવાય. સાત્વિક વિચારો ઉપવાસ કરવાથી આવે છે, પણ એ ટકવા જોઈએ. ઉપવાસ કરો એટલે ઉપવાસ એટલે ક્યાં? જ્યાં આપણે સાંડલો કરીએ ત્યાં વાસ. અહીંયા શિવ ભગવાન બિરાજે છે માથામાં, હો બરોબર વચ્ચે તાળવે. ત્યાં પરમ શિવ પરમાત્મા બિરાજે છે. ત્યાં આપણું મન જાય ને એને ઉપવાસ કહેવામાં આવે. પછી તમે બહુ ભૂખ્યા શરીરને તોડવી નાખો ને એમ ભગવાન ન મળે. શરીર છે એ પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે. આપણે કઈ ખેતી કરી હોય તો હાથીડા ભાંગલા તૂટલા હોય તો હાલે? એમ આ શરીર નિરોગી હોય, સશક્ત હોય, પૂરું સાંભળી શકતું હોય, પૂરું જોઈ શકતું હોય, પૂરું બોલી શકતું હોય, મન સહન કરી શકતું હોય. મન કારે સહન કરી શકે? આપણે સક્ષમ પૂરેપૂરા શરીરને આરોગ્ય સારું હોય ને તો આપણે નથી ભાઈ ગઢપણમાં આવે એનો મગજ સાવ ઓલ્યો થઈ ગયો છે. કારણ હું ખાલી પો, કોઈ તાકાત ન બસી હોય, કોઈ હારા વિચારો કઈ બસ્યા ન હોય. કારણ કે હારા વિચાર કરવાનો મોકો જ એને લીધો ન હોય, કોઈ સંતોનો સંગ ન કર્યો હોય, કોઈ શાસ્ત્રોનો સંગ ન કર્યો હોય. પછી મગજ બેડ મારી જાય. પછી બીજાના દોષ દેતા હોય આપણે, ફલાણાનો સંગ કર્યો, આમ થયું. ભજન કરીજો, બધાને કરવાનું છે. અમારે મહાત્માજી કહેતા હતા કે પેલા આચાર્યને સુધારવાની જરૂર છે, પછી સેવકો સુધરી જ જાય. એમ વાત 100%ની વાત છે. કારણ કે આચાર્ય ચારિત્રવાન હોય ને તે સાધકો બની કે ચારિત્રવાન, એની અસર ત્યારે જ થાય. અત્યારે કઈક વક્તાઓ, કઈક એવા સજ્જન પુરુષો કથાઓ કહે છે, સત્સંગ કરે છે, ભગવાનનું ભજનનું વાતું કરે છે, પણ અંદર કેમ નથી ઉતરતું? કારણ પોતે આશ્રમમાં ન હોય. કારણ કે એ એક આંતરિક વસ્તુ છે, એ આંતરિક એક કોન્ટાક્ટ છે. તમે જયારે અંદરથી બળપૂર્વક કહો ને, એ બળપૂર્વક કરે કહી શકો કે તમે એમાં રડતા હોય ત્યારે. હવે મારે વેસનની કોઈ ટીવ કૂટે હોય તો, માવાની, તમાકુની, બીડીની, ગાંજાની હોય તો હું તમને એમ કહું ભાઈ માવા મૂકી દેજો, બીડી મૂકી દેજો, તો તમે બહાર હોત જઈને કહો આગળ બાપુ બંધ કરી છે, આગળ પેટાવે છે. આશ્રમ કેમ ઉતરે? હવે મેં માળા લઈને બેહતા ન હોય, તમને આમ જોતા હોય, નકરું તમને જગત તો જોવે છે ને બધું, કે બાપુ ઉદઘાટનમાં કેટલાય દીએ હોય ને આશ્રમમાં પગ જ ન હોય લ્યો બાપુનો, તો તમને ચોખ્ખું દેખાય. પછી એમ કે ભાઈ માળા લઈને, બાપુ માળો લઈને બેહતા ને આપણને કહે છે લ્યો. એમ એ માત પિતાએ પણ આસરણ હોય એનામાં, તો એ બાળકમાં લાગુ પડે છે. પછી એમને કીધું ભાઈ બાપુ અમારો બાળક કેમ આવું છે? પણ આપણે કમાય છે. કારણ કે સંસ્કાર આપવા એ કોનો અધિકાર છે? માત પિતાનો. સેવકોને જે સંસ્કાર આપવા, ચારિત્રવાન બનાવવા, એ ગુરુનો અધિકાર છે. કારણ કે આ બધું જે કઈ દાન પુણ્ય કરો એનું ઋણ સડે છે.
3 ઋણ સડે. કેટલા? એક તો પેલા ઘર બાર છોડીને આવ્યો હોય, પિતૃનું ઋણ હોય. જો વાંઢે વાંઢો બાવો થઈ ગયો, બાપુ બની ગયો હોય, તો એમાંથી મુક્ત થઈ જાય પિતૃ ઋણમાંથી. જો સંસારી થયો હોય તો કારણ કે એના બાળ બચ્ચા હોય, એનું ઋણ એની માથે રહેશે, પિતૃ ઋણ. પછી દેવ ઋણ. આજે ઇન્દ્રદેવ છે, કુબેર છે, યમ છે, એ દેવોના બધાના ઋણ ચડે. પછી અંતિમ ઋણ છે ઋષિ ઋણ. એમાંથી મુક્ત થવું ને બહુ કઠિન છે. ઋષિ ઋણ એટલે ગુરુ ઋણ. જે સદગુરુ મહારાજ આપણે આત્માની અનુભૂતિ કરાવે, આત્માના દર્શન કરાવે, પરમાત્માના દર્શન કરાવે, એ ગુરુના ઋણમાંથી આપણે મુક્ત થવું બહુ મુશ્કેલ પડે છે. મુક્ત કાર થાય કે બે એક રૂપ બની જાય. આત્મે આત્મા ભાવ થઈ જાય કે હું આત્મા છું ને એ આત્મા છે. કોને? શિષ્યને હોતી ભાવ થઈ જવો જોઈએ. એક નજર દો આંખ હે, એક વસન દો કાન. આપણે પ્રાપ્ત કરવું હોય ને વસન ને, તો એક નજર કરવી પડે. આંખ્યું બે છે, કાન બે છે, બોલાઈ રહ્યું છે, એક વસન બોલાઈ રહ્યું છે, પણ આપણે બોલતા હોય કેટલું ભાઈ બોલેલા હાસુ બોલે, એમ નથી કહેતા? ઓલું આપણે કહેવત છે ને, દેખાડવાના જુદા હોય, કહેવાનું કઈ જુદું હોય. એક નજર હે દો આંખ. જયારે એક નજર થઈ જાય ને, તો આ વસન એવું સમજાય એવું છે. અંદર પડ્યું બધાની અંદર, ક્યાંય ગોતવા ગયો તો કારે મળશે ને. ક્યારે જયારે જયારે ગોચ્યો તે અંદરથી જ મળશે. એટલે ભેદ ભ્રમણા ભાંગી નાખવાની છે સદગુરુ વસને. કારણ કે સદગુરુનું વસન, બોલથી વસન, તાકાતથી વસન, નામ વસનથી એક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રાપ્ત કરવા માટે રોજ સ્મરણ કરવાનું, રોજ ભજન કરવાનું. ગુરુ પૂર્ણિમાનો મહિમા આ જ છે. કોઈ પણ સંતનો શાસ્ત્રો તમારે પૂછી દો, વાંચી જવું શાસ્ત્ર હોય કે ગુરુનો મહિમા હું અને ગુરુ પૂર્ણિમાનો મહિમા હું. નિર્ભે પાયા નિર્ભે પાયા નાથ નિરખિયા. સહેજ થઈ છે સમાધિ નિર્ભે પાયા નાથ નિરખિયા. સહેજ થઈ છે સમાધિ દાસ દામજીને દાસ દામજી સદગુરુ શરણે નિર્વાણી લખી વાણી. નિર્વાણી લખી વાણી. નિર્ભે પાયા નાથ નિરખિયા. ભય વન્યાના થઈ જાય પછી આપણામાં સત તત્વ પ્રગટ થઈ જાય ને પછી આપણે ભય નો રહે કોઈનો. કાળનો ભય નથી રહેતો, પછી બીજાની કોની બીક રહે? એવી વસ્તુ છે. નિર્વાણી લખી વાણી. આ જ્યાં કોઈ વસ્તુ પહોંચતી નથી, જ્યાં બધું એમાં લીન થઈ જાય છે. દાસ દામજી રામ સદગુરુ શરણે નિર્વાણીની લખી વાણી.
तेरी अकलित माया माया तेरा भेद किसी ने पाया जो समझा वो हुआ दीवाना जो मूर्ख वो डाया जो समझा वो हुआ दीवाना जो मूर्ख वो डाया डाया तुझसे मिला वो सबसे बिगड़ा तुझसे मिला तुझसे मिला वो सबसे बिगड़ा कैसा खेल बनाया नाथ तेरी अकलित माया माया तेरा भेद किसी ने पाया ए तेरा भेद किसी ने पाया पाया पाया। सद्गुरुदेव